રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગ જિલ્લાની વઘઈ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાજ્યપાલ રામકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા બનાવવામાં આવેલા 9 હનુમાનજી મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા। તો રાજ્યપાલે રાજેન્દ્રપુર ખાતે પ્રાકૃતિક ઉત્પાદનોથી તૈયાર કરાયેલું ગ્રામીણ ભોજન આરોગી ગ્રામજનો સાથે વાતચીત કરી હતી। यहाँ के सभी किसान प्राकृतिक खेती कर रहे हैं। आज मैंने एक नया अभियान डांग की धरती से शुरू किया है। गुजरात में 235 तालुका है तहसील में। अब मैं पूरे गुजरात की इन 235 तालुका में किसान सम्मेलन करूंगा। रात को किसी गांव में ठहरूंगा, लोगों से, ग्रामीण लोगों से बातचीत करूंगा, वहां स्वच्छता अभियान चलाऊंगा, सवेरे वहां वृक्षारोपण का कार्यक्रम करूंगा और किसी दलित परिवार में भोजन करूंगा।